ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઘણા બધા દિવસ પછી પંચદશીનો ક્લાસ આજે થયો અને એટલે જ કદાચ 10 વર્ષે આપણે 7મા પ્રકરણમાં છીએ. પણ 7મું પ્રકરણ જ ઘણું લેન્ધી છે. એ પૂરું થયા પછી એવરી યર આપણે એક ચેપ્ટર કરી શકીએ એવા ચેપ્ટર્સ પણ છે. અને તમે પણ એવી ક્ષમતાવાળા થઈ જશો કે મારે બહુ વિસ્તાર કર્યા વગર તમને ઝડપથી આ કન્સેપ્ટ આપી શકાશે. વિચારધારા એવી ચાલી રહી હતી કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ આપણા જીવનનું ધ્યેય છે. કારણ કે બ્રહ્મના જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ બ્રહ્મનું જ્ઞાન 2 પ્રકારનું છે. અર્થાત એક પરોક્ષ જ્ઞાન છે, બીજું અપરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન બ્રહ્મનું કેવી રીતે થાય છે તો એમાં આપણે એ જોવાનો પ્રયત્ન કરેલો કે જગતની અંદર પણ આ 2 પ્રકારના જ્ઞાન છે. એક પરોક્ષ છે અને એક અપરોક્ષ છે. અપરોક્ષ જ્ઞાન એટલે પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનને આપણે અપરોક્ષ, અપરોક્ષ એટલે સાક્ષાત, અને પરોક્ષ જ્ઞાન એટલે બીજા દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણને માહિતી રૂપે પ્રાપ્ત થાય તે જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અથવા ઇન્દ્રિય ગમ્ય ન હોય એ વિષય જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. તો 2 પ્રકારે જ્ઞાન અહીંયા પણ જગતમાં પણ થાય છે અને અધ્યાત્મની અંદર પણ બ્રહ્મનું જ્ઞાન 2 પ્રકારનું કહેવાયું છે. જગતમાં જ્યારે આપણને કોઈ પરોક્ષ જ્ઞાન થાય ત્યારે એ પરોક્ષ જ્ઞાન કોઈ આપણને ધારો કે લેહ લડાખની માહિતી આપે અને આપણે ગયા ના હોઈએ તો લેહ લડાખ કેવું છે અને એમાં કેવી જાતના લોકો રહે છે, કેવું ડેવલપમેન્ટ છે, એ જ્ઞાન આપણને થાય. પણ ડાયરેક્ટ નહીં. ડાયરેક્ટ તો જે માણસ જઈને આવ્યો એને થયું, એને પ્રત્યક્ષ જ્ઞાન થયું એટલે એને સાક્ષાત થયું, એને અપરોક્ષ થયું કહેવાય. પણ જે આપણને ઇન્ફોર્મેશન આપે છે એ પરોક્ષ ઇન્ફોર્મેશન છે અને આપણને પણ જ્ઞાન થાય છે પણ પરોક્ષ રૂપે થાય છે. અને જ્યારે પરોક્ષ રૂપે થાય ત્યારે પેલો માણસ જે કહે છે એ સાચું છે કે નહીં, એ ખરેખર એવું જ છે કે નહીં, એ જાણવું હોય તો આપણે, અથવા તો એ બહુ સરસ વાતો કરે છે, આપણી અંદર એક વૃત્તિ જન્માવે છે કે આપણે એ જગ્યાએ જવું જોઈએ અને એ આપણને ઈચ્છા થાય કે આપણે પણ એનું અપરોક્ષ એટલે કે સાક્ષાત જ્ઞાન મેળવીએ, તો એને સાક્ષાત રૂપે લેહ લડાખને જાણવા માટે ત્યાં જઈને આપણી સગ્ગી આંખે જોવું પડે અને એવી રીતે પ્રાપ્ત કરીએ તો પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન 2 પ્રકારના સાધન દ્વારા પ્રાપ્ત થાય. પરોક્ષ જ્ઞાન આપણે એની વાતો સાંભળીને પ્રાપ્ત કરીએ છીએ કે લખાણ વાંચીને પ્રાપ્ત કરીએ છીએ અને પ્રત્યક્ષ જ્ઞાન આપણે આપણી આંખ દ્વારા મેળવીએ છીએ. આમ વ્યવહારની અંદર કોઈ પણ વસ્તુનું પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન છે એ આપણને 2 ભિન્ન પ્રમાણ દ્વારા પ્રાપ્ત થાય છે. અને માટે આપણને એમ થાય છે કે જ્યારે બ્રહ્મનું જ્ઞાન કહેવામાં આવે તો જેમ પેલા એક વખત કોઈની વાણી સાંભળીને કે શબ્દ દ્વારા આપણને પરોક્ષ જ્ઞાન લેહ લડાખનું થયું, એ પ્રમાણે આપણને થાય છે કે ગુરુ વાક્ય અને વેદાંત વાક્ય દ્વારા આપણને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય છે. એમાં તો બરાબર છે, પરોક્ષ જ્ઞાન માટે કોઈના શબ્દો પ્રમાણભૂત છે. પણ જ્યારે આપણે અપરોક્ષ જ્ઞાન મેળવવું હોય ત્યારે જેમ પેલા એ દર્શન કરીને પ્રાપ્ત કર્યું એ પ્રમાણે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણે બ્રહ્મને સગ્ગી આંખે જોવું પડે, એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને એ કોઈ અન્ય પ્રમાણથી થાય
પરોક્ષ જ્ઞાન શબ્દથી થયું, પણ અપરોક્ષ જ્ઞાન કોઈ અન્ય પ્રમાણથી થશે એવી આપણા મનની અંદર દ્રઢ ભ્રાંતિ રહેલી છે. અને માટે વિદ્યારણ્ય સ્વામી ઘણા શ્લોકો લઈ અને આપણી આ ભ્રાંતિને દૂર કરવા માટે વારંવાર મથી રહ્યા છે. આટલી ભ્રાંતિ દૂર કરશે ને છતાં પણ આ સાધકના મનની અંદર સદીઓથી ચાલી આવેલી ભ્રાંતિ જલ્દી જતી નથી. અને એ શ્લોકને હવે આપણે ફરી વિચારીએ, આપણા મનની અંદર રહેલી એ દ્રઢ ભ્રાંતિને દૂર કરવામાં આપણા અહંકારને વચ્ચે ના લાવીએ અને સમજી અને એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આગળ વધીએ. શ્લોક નંબર 69. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિર્ભવે સર્વત્રૈવ મહાવાક્ય વિચારાદ પરોક્ષધીઃ. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિર્ભવેત. સર્વત્રૈવ મહાવાક્ય વિચારાત અપરોક્ષધીઃ. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિઃ ભવેત. હવે બ્રહ્મ તત્વના જ્ઞાન માટે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું કે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કે પરોક્ષ જ્ઞાન બંને વિષય જ્ઞાન માટે એક જ પ્રમાણ છે. સામાન્ય જગતના પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન માટે બે પ્રમાણ અલગ અલગ છે. એક ઇન્દ્રિય પ્રમાણ અને એક ઇન્ફોર્મેટિવ નોલેજ એટલે કે પરોક્ષ પ્રમાણ, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ. પરંતુ જ્યારે આપણે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો બંને પ્રકારના જ્ઞાન માટે શાસ્ત્ર વાક્ય એટલે કે શબ્દ એવ પ્રમાણમ, બે ભિન્ન ભિન્ન નથી. સારું, હવે એક જ પ્રમાણ છે એ બંને પ્રકારનું જ્ઞાન આપે તો એવું કેવી રીતે બની શકે? એક પ્રમાણ હોય એ બે પ્રકારનું જ્ઞાન કેવી રીતે આપે? આંખ છે તો આપણને પ્રત્યક્ષ જણાવે છે કે આ લાલ કલર છે, સીધે સીધું જ્ઞાન આપે છે. આ એક પ્રમાણ છે એ બે પ્રકારનું જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન બંને આ ફૂલનું જ્ઞાન આપે એવું તો ન જ કહેવાય. એક સાક્ષાત જ્ઞાન જ આપે છે, અપરોક્ષ જ્ઞાન જ આપે છે. અપરોક્ષ એટલે સમજાય છે ને, અહીંયા શબ્દમાં અપરોક્ષ એટલે પ્રત્યક્ષ સમજવાનું દ્રષ્ટાંતની અંદર. તો બ્રહ્મની અંદર પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન માત્ર શબ્દ અને શબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે તેવું કેવી રીતે સંભવે? તો આગળ આપણે જોઈ ગયા હતા કે શાસ્ત્રની અંદર બે પ્રકારના વાક્યો છે. એક વાક્ય છે એને મહાવાક્ય કહેવામાં આવે અને બીજું વાક્ય છે એને અવાંતર વાક્ય કહેવામાં આવે છે. મહાવાક્ય સિવાયના અન્ય વાક્યો જે બ્રહ્મ તત્વને સમજાવનારા છે એ બ્રહ્મ તત્વને સમજાવનારા બીજા વાક્યોને અવાંતર વાક્યો કહેવામાં આવે છે. દાખલા તરીકે મહાવાક્ય જોઈએ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ, આલો એને મહાવાક્ય કહેવાય. તત્વમસી મહાવાક્ય, અયમ આત્મા બ્રહ્મ મહાવાક્ય, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત નાન્યત કિંચન મિશત, એ વગેરે વાક્યો જે છે મહાવાક્ય થઈ જાય. યત તદ અદૃશ્યમ અગ્રાહ્યમ અચક્ષુ શ્રોત્રમ વગેરે અવાંતર વાક્ય થઈ જાય. પ્રજ્ઞાનમ બ્રહ્મ મહાવાક્ય છે. તો મહાવાક્ય એટલે શું? તો કે જીવાત્મા અને પરમાત્માના ઐક્યને દર્શાવનાર વાક્યને મહાવાક્ય કહેવાય. મહાવાક્ય માત્ર ચાર નથી, ઘણા વાક્યો એવા છે કે જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય અભિપ્રેત કરે છે. તો એ વાક્યોને મહાવાક્ય કહેવામાં આવે. અવાંતર વાક્યો કયા કયા? તો કે એ સિવાયના ઘણા બધા વાક્યો છે જે પરમ તત્વનું દર્શન કરાવનારા છે. એવા કયા?
તો કે છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત યત્તદૃશ્યમ અગ્રાહ્યમ વગેરે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતે વિસંવિશંતિ. આ વાક્ય જે છે એ બ્રહ્મનું દર્શન કરાવે છે. ખાલી આટલું લો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આટલું વાક્ય લો તો એ અવાંતર વાક્ય થઈ. યો વેદ નિહિતમ ગુહાયમ સાથે લો તો એ મહાવાક્ય થાય. તો જીવાત્મા પરમાત્માની એકતા આવી ગઈ. આમ જે અવાંતર વાક્યો છે અર્થાત બ્રહ્મ તત્વનું નિરૂપણ કરે છે, બ્રહ્મ કેવો છે એ નિરૂપણ કરનારા જે વાક્યો છે એને અવાંતર વાક્ય કહેવામાં આવે છે. પણ બ્રહ્મ અને જીવાત્માની એકતા દર્શાવનારા જે વાક્યો છે એને મહાવાક્ય કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યારણ્ય સ્વામી કહે છે અવાંતરેણ વાક્યેન, અવાંતર વાક્યો વડે અર્થાત બ્રહ્મ તત્વનું નિરૂપણ કરનારા વાક્યો વડે પરોક્ષા બ્રહ્મધીહિ ભવેત. બ્રહ્મધીહિ એટલે બ્રહ્મ વિષયક જ્ઞાન પરોક્ષા ભવેત, પરોક્ષ થાય છે. બ્રહ્મ પરોક્ષ થાય છે એવું નહીં. મેં ગયા વખતે કહ્યું હતું બ્રહ્મ તો નિત્ય અપરોક્ષ છે. બ્રહ્મ પરોક્ષ નથી થતું, બ્રહ્મ વિષયક બુદ્ધિ પરોક્ષ થાય છે. અને સર્વત્ર એવ, બધે જ મહાવાક્યના વિચારથી, મહાવાક્ય વિચારાદ એવ, વિચારાદ એવ સર્વત્ર, સર્વત્ર એટલે બધે, બધે જ સર્વત્ર એવ કહો તો અથવા મહાવાક્ય વિચારાદ એવ, એવને બંને જગ્યાએ લેવાશે. મહાવાક્યના વિચારથી જ અને બધા ઉપનિષદોની અંદર, સર્વત્ર એટલે બધી જ શ્રુતિઓની અંદર મહાવાક્ય જે કહેવાયું છે એ બધે જ આ મહાવાક્ય વડે જ અપરોક્ષધીહિ બ્રહ્મ વિષયક અપરોક્ષ જ્ઞાન થાય છે. અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જ આપણા ધ્યેયની પ્રાપ્તિ છે. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કેવું છે? સ્વિચ ઓન કરવા જેવું છે. સ્વિચ ઓન કરવાથી શું થાય? અંધકારની નિવૃત્તિ. એમ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થવાથી શું થશે? શોક નિવૃત્તિ. બીજું શું થશે? હા, જેમ સ્વિચ ઓન કરવાથી અંધકાર નિવૃત્તિ અને બીજું શું થાય છે? પ્રકાશની પ્રાપ્તિ. એ પ્રમાણે અપરોક્ષ જ્ઞાન થવાથી શોક નિવૃત્તિ અને નિરંકુશા તૃપ્તિ એ બંને પ્રાપ્ત થઈ જાય છે. તો આ અપરોક્ષ જ્ઞાન એ પણ શાસ્ત્ર વાક્યથી થાય છે. શાસ્ત્ર વાક્ય એવ પ્રમાણમ, અને એ વાક્ય મહાવાક્યના વિચારથી જ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન સંભવે છે. આ વિદ્યારણ્ય સ્વામીએ જે કહ્યું મેં કહ્યું, આ તો કહ્યું, પણ આપણે કેવા હોઈએ છીએ કે આમાંય હા હા કરીએ અને આપણી માન્યતાની અંદર પણ આપણે સ્થિર થઈ જઈએ છીએ. અને આપણી માન્યતા શું છે? માતાજી ભણીએ તો છીએ પણ જીવનમાં ઉતરતું નથી. હજી અમારે તપશ્ચર્યા કરવાની બાકી છે. ક્યાંક એકાંતમાં હિમાલયના કોક આશ્રમના ખૂણામાં જઈશું, ગંગા કિનારે બેસીશું, એક ચકલાનો અવાજ ના આવે એટલી શાંતિ હશે, અને ત્યારે અમે કન્ટિન્યુઅસ ધ્યાન કરીશું. અને એ ધ્યાન ભલે 10 મિનિટ કરીએ પણ એવી જગ્યાએ અમે ધ્યાન કરીએ ત્યારે જ અમને અપરોક્ષ જ્ઞાન થશે. અમને મુંબઈના કોલાહલની અંદર અપરોક્ષ જ્ઞાન થાય એવું લાગતું નથી. હવે તમારો પ્રારબ્ધ જ ના હોય, આપણે કરમ ફૂટેલા હોઈએ અને આપણે રહેવું જ પડે એવું હોય મુંબઈમાં, તો એનો અર્થ એવો થયો કે શહેરમાં રહેનારાને અપરોક્ષ જ્ઞાનનો અધિકાર નથી. અથવા તો ગંગા કિનારે કે હિમાલયની કંદરામાં થાય તો હિમાલય અને ગંગા સિવાય જ્યાં દેકોલે રહેતા હોય આખી દુનિયામાં એ લોકો તો જ્ઞાન પ્રાપ્ત જ ના કરી શકે. અને તો પછી જ્ઞાન પ્રાપ્તિના અધિકારી કોણ કહેવાય? હિમાલયવાસી, ગંગા તટવાસી. અને કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી, કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે કોલાહલની વચ્ચે જ્ઞાન ના થાય. કોઈ અજ્ઞાન કોઈ જગ્યાએ એવું નથી લખ્યું. લખ્યું છે શું? મહાવાક્ય વિચારાત અપરોક્ષધીહિ ભવેત. આ શ્લોક ગોખવા જેવો છે, મેં ગઈ વખતે કહ્યું હતું. અને અવાંતર વાક્ય વિચારાત પરોક્ષા બ્રહ્મધીહિ ભવેત. અર્થાત
અમારે પહેલા માત્ર શાસ્ત્ર ભણી લેવાનું છે, અને ભણી લીધા પછી એના ઉપર વિચાર કરીશું ને પછી અમને જ્ઞાન પ્રાપ્ત થશે, અથવા તો ધ્યાન કરીશું અને બ્રહ્મ દર્શન થશે. એનો અર્થ કે બ્રહ્મ તત્વનું દર્શન કરવા માટે કોઈ ઘટનાનું રાહ જોવાય છે. હું તમને એમ કહું છું કે આ ઘડિયાળ છે, હવે એમ કહેવામાં આવે કે પ્લાસ્ટિક જાણવું છે તો આ ઘડિયાળમાં જે વપરાયું છે એને પ્લાસ્ટિક કહેવામાં આવે છે. હવે તમારે કેટલું ધ્યાન કરવું પડે ને પછી પ્લાસ્ટિકનું જ્ઞાન થાય? હા, થાય તો થઈ જાય, ના થાય તો ક્યારેય નહીં થાય. બસ આ એટલું જ છે. ઘડો જેમાંથી બન્યો છે એ માટી છે. માટીનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે કેટલી વાર આંખો બંધ કરીને નિધિધ્યાસન કરવું પડે? જો સમજાઈ ગયું તો સમજાઈ ગયું, ને ના સમજાયું તો એ ધારો કે છોકરાને માટી જાણવી છે, આ પ્લાસ્ટિક જાણવું છે અને નથી સમજાતું, તો તમે શું કહેશો એને? એમ કહેશો કે જા ધ્યાન કરીને આવ પછી તને ફરી સમજાવ, જા એકાંતવાસ કરીને આવ પછી સમજાવ? ના, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય એમાં કોઈ ક્રિયાની આવશ્યકતા નથી. એને માત્ર ને માત્ર ફરીવાર આ જ ઉપદેશ આપવો પડે કે જો આ બધું બન્યું છે ને આ તને લાલ દેખાય છે, આ તને સફેદ દેખાય છે, આ જે શેપ દેખાય છે એ પ્લાસ્ટિક છે. કહેવું તો એ જ પડે, એને સાંભળવું જ પડે, અને સાંભળીને બુદ્ધિ ચલાવવી પડે, અને સાંભળીને એકાગ્ર બુદ્ધિથી એ સાંભળી લે વિચાર સાથે, તો એને તરત પ્લાસ્ટિક સમજાય. આજે નહીં સમજાય તો કાલે સમજાય, પણ વારંવાર તમારે પણ એ જ કહેવું પડે કે આ પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિક છે, અને એને એ જ સાંભળવું પડે કે આ પ્લાસ્ટિક આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય. પ્લાસ્ટિકને બહાર નથી શોધવાનું, પ્લાસ્ટિકને આમ નથી શોધવાનું, પ્લાસ્ટિક આની અંદર જ છે, આની અંદર પણ નથી અને બહાર પણ નથી, જેમાંથી બન્યું છે પ્લાસ્ટિક. બસ આ જ પ્રમાણે શાસ્ત્ર વાક્ય કહે છે, બ્રહ્મ બહાર પણ છે ને અંદર પણ છે, દક્ષિણમાં છે ને ઉત્તરમાં છે ને ઉપર છે ને નીચે છે, અને છતાં એ ક્યાંય નથી, કારણ કે બધે જે છે એના સિવાય કઈ નથી. આમ વારંવાર આના આ જ શબ્દો કરીને બ્રહ્મ તત્વ આપણને શાસ્ત્ર ઓળખાવે છે. પણ ક્યાં સુધી સાંભળવાનું? જેમ બાળકને જ્યાં સુધી પ્લાસ્ટિક તત્વ ના સમજાય ત્યાં સુધી કહેવું પડતું હોય છે, એમ આપણા હૃદયની અંદર એ સંસ્કાર દ્રઢ ના થાય અને આપણે પણ એ તત્વને સમજી ના શકીએ ત્યાં સુધી આની આ જ પ્રક્રિયા કરવી પડે, એના સિવાય બીજું કંઈ કરાય નહીં. એટલા માટે શાસ્ત્રને પ્રમાણ કહેવાયું છે, એ વસ્તુને સમજવાની જરૂર છે. આપણે લોગો તો રાખ્યો છે, શ્રુતિ પરમમ પ્રમાણમ. આ પરમ પ્રમાણ એ કઈક સંસ્થાનું નામ નથી, આપણા ધ્યેયનું સાધન છે, પ્રમાણ છે. પ્રમાણ બુદ્ધિ પ્રાપ્ત થાય એટલે માટે આપણે અહીંયા લોગો રાખ્યો છે. પ્રમાણ કોને કહેવામાં આવે? પ્રમાણ એટલે પ્રમાકરણમ પ્રમાણમ, જેના દ્વારા જ્ઞાન થાય એને પ્રમાણ કહેવામાં આવે છે. જરા બરાબર સમજો. આપણે અત્યાર સુધી એવું માનીએ છીએ કે આપણે આ સાંભળીશું પ્રવચન એટલે આપણને પરોક્ષ જ્ઞાન થશે, શાસ્ત્ર ભણીએ એટલે પરોક્ષ. હજી તો અમારે બહુ વાર છે, હજી તો અમે શરૂઆત કરી છે, હજી તો અમે એક જ વાર સાંભળ્યું છે. કેટલી વાર સાંભળવાનું? હું ખાવા બેસે ત્યારે એવું કહીએ છીએ હજી તમે શરૂઆત કરી, અમે એક જ વાર ખાધું છે. ના, પેટ ભરાય ત્યાં સુધી શરૂઆત કરી એટલે ત્યાંથી જ શરૂ થઈ જાય. જરા બરાબર સમજવાની જરૂર છે આ વસ્તુને. શરૂઆત ને એન્ડ ને એવું કઈ હોતું જ નથી. આપણે આપણા ધ્યેયને ભવિષ્યમાં લટકાવવા ટેવાઈ ગયા છે. માણસના જીવનમાં શાંતિ તો સદાકાળ છે, પણ શાંતિને ખીટીએ લટકાવવા ટેવાઈ ગયા. આ થઈ જશે ને એટલે મને શાંતિ. પરીક્ષા, નાનું છોકરું હોય ને, પરીક્ષા પતે એટલે શાંતિ. પરિસ્થિતિ બદલાઈ જાય, વેકેશન પૂરું થઈ જાય, વળી પાછી ભણવાનું ચાલુ, પાછી અશાંતિ આવી ગઈ. કેમ? આવનારી ને જનારી શાંતિ છે, એમાં શાંતિ શોધનારા કાયમ અશાંત રહે છે. અને આપણે પણ એવું કરીએ છીએ, આવનારી જનારી શાંતિમાં શાંતિ શોધીએ છીએ, આવનારા જનારા સુખની અંદર સુખ શોધીએ છીએ. અને એવા આગંતુક સુખને શોધવું એટલે જ સુખને ખીટીએ લગાવવું. પ્રાપ્ત હોય તો અત્યારે, હમણાં આટલા જ દિવસ ને પછી તો એનું એ જ ને, વેકેશન તો કે આટલા જ દિવસ ને પછી એનું એ ને. એનો અર્થ શું થયો? વર્તમાનમાં જયારે મળ્યું હોય ને ત્યારે અશાંતિ, જ્યારે શાંતિ ના હોય ત્યારે પણ અશાંતિ, કારણ કે ઉચાટ લઈને આવેલી શાંતિ છે, મર્યાદિત શાંતિ છે, ઉપાધિગત શાંતિ છે. અને એવાને લીધે હું હંમેશા કહું છું કે આપણે જાતે જ આપણા સુખરૂપી થેલીને
આપણા ખીંટીએ લટકાવી દઈએ છીએ, ભવિષ્યની ખીંટી પર ટીંગાડી દઈએ છીએ. ભૂતકાળમાં તો હતા અશાંત, વર્તમાનમાં ક્યારેક ક્યારેક પ્રાપ્ત થાય એને પણ આપણે જોયા વગર ભવિષ્યની ખીંટી પર જોયા કરીને હંમેશા લટકાવતા રહીએ. અને વેદાંત આનાથી તદ્દન વિરુદ્ધની વાત કરે છે. એ કહે છે કે અત્યારે અને અત્યારે તું સત્યને સમજી જા, તું નિત્ય મુક્ત છું, નિત્ય મુક્ત છું. ભવિષ્યમાં મળવાનો મોક્ષ એ ખીટીએ લટકાવવાની વાત છે ને, એવો મોક્ષ વેદાંતને સ્વીકાર્ય નથી. તારું ચિત્ત ચંચળ છે, તો ડાફા મારે છે બધે શાંતિ માટે. અને જે તારે શોધવાનું છે, જે ધ્યેય છે, એને તું એમાંથી તું વિચલિત થઈ જાય. કોણ પગ પર કુહાડો મારે છે? પોતે જ. માટે ગીતાએ કહ્યું ને ઉપનિષદે કહ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આત્મયો રિપુરાત્મનઃ આત્મૈવ બંધુ. પોતે જ પોતાનો બંધુ, પોતે જ પોતાનો મિત્ર. એ આના લીધે છે, કારણ કે આપણે શબ્દોને યથાર્થ રીતે સ્વીકારતા નથી. શબ્દને પ્રમાણ કહેવામાં આવ્યું. આ પ્રમાણ કોને કહેવામાં આવે? પ્રમાકરણમ પ્રમાણમ. પ્રત્યક્ષ પ્રમાણની લાઈનમાં જો કયા કયા પ્રમાણ તમને બધાને ખબર છે? બોલો. પ્રત્યક્ષ, પછી અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, શબ્દ. બધાને કડકડાટ મોડે છે ને. એનો અર્થ એ થયો કે તમે એક કેટેગરીમાં આ બધાને મૂક્યા. હું એમ પૂછું કે મને 5 પ્રાણીઓના નામ આપો, પશુના નામ આપો. એક બિલાડી, ના બરાબર છે, હું સમજાવવા માંગુ તમને. એક બિલાડી, પછી બીજું ગાય, ત્રીજું ભેંસ, ચોથું કૂતરો, પછી 5મું ઘોડો, પછી 6ઠ્ઠો શિયાળ. ચાલો શિયાળ. આ બધાને શું કહેવાય? પ્રાણી. પ્રાણીને તમે એક જ કેટેગરીમાં મૂક્યા ને, બધા 4 પગવાળા, બધાને તમે સમાન, એટલે પશુની અંદર 4 પગવાળા પશુની અંદર તમે આ બધાને મૂક્યા, એટલે એક જ પ્લેટફોર્મ પર મૂક્યા, એક જ જાતમાં વર્ગીકૃત કર્યા. એ જ પ્રમાણે શાસ્ત્રએ, હું કઈ તમને કીતરા બિલાડાની વાતો કરવા નથી આવી, હું તમને શું હિન્ટ આપું છું એ જરાક સમજજો. ધીરે 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 હું તમને મહત્વની વાત પકડાવવા માંગુ છું. એ જ પ્રમાણે પ્રમાણ એટલે કે જ્ઞાનના સાધનો 6 કયા. જેમ 6 પશુ કયા, એક જ સરખું કેટેગરી છે, એક જ સરખું મહત્વ છે. એ લોકોનું મહત્વ ઘરની બહાર છે, એક સરખું મહત્વ છે. બસ એ પ્રમાણે આ પ્રમાણ પણ એનું એક સરખું મહત્વ, એક સરખું મહત્વ એટલે એક કેટેગરીમાં આવે છે. કઈ કેટેગરી? તો કે પ્રત્યક્ષ, અનુમાન, અર્થાપત્તિ, ઉપમાન, અનુપલબ્ધિ, શબ્દ. આ બધા એક કેટેગરી. એટલે મારે કહેવાનું તાત્પર્ય એ છે કે મારે આ ફૂલનો રંગ જાણવો હોય તો કયું સાધન વાપરું? આ નહીં ચાલે. હા, નહીં ચાલે. આ પણ નહીં ચાલે. સ્પર્શ નહીં ચાલે. કર્ણેન્દ્રિયથી નહીં જણાય. તો રંગ જાણવા માટે ના, નાક પણ નહીં ચાલે. આંખ જોઈએ. આંખથી જ જણાય અને આંખ જ જોઈએ. અને ધારો કે મને કોઈ એમ કે આ ત્યાં પડ્યું છે ને એ દોરડું લાવ. હે, દોરડું નથી, આ તો શું છે? સાપ નહીં, પાઇપ છે. દર વખતે કઈ સાપની જ ભ્રાંતિ થાય. પાઇપની ભ્રાંતિ થઈ. દોરડું નથી, પાઇપ છે. ધારો કે કોઈ તમે કહો કે પાઇપ છે અને હું કહું કે ના દોરડું છે, લાવ ને મારે આ બાંધવો છે, બાંધી નાખવું છે. એને એ કહે છે કે ના ભાઈ પાઇપ છે આ તો. હવે એને પાઇપ દેખાય છે અને આપણને ખબર છે ને ખાતરી છે કે દોરડું છે, તો આપણે કીધું જરા જા ને જઈને લઈ આ. એને શું કરવું પડે? આ દોરડું છે કે પાઇપ છે એ જાણવા માટે હવે એને શું કરવાનું? ભલે ટોર્ચ લાવે, અંધારું હોય તો ટોર્ચ લાવીને જુએ, પણ ટોર્ચ લાવીને જુએ પણ એને જ્ઞાન છે નથી દેવાનું. પહેલા પાઇપ હતું એ જ્ઞાન પણ શાંતિ દઉં આંખથી, અને ક્લિયર નહોતું તો પણ બરાબર જો. આપણે શું કહીએ છીએ? આંખથી જો. હું એમ કહું છું આ લાલ કલર છે, કોઈ કે ના લાલ નથી લાગતો, મને કાળો લાગે છે. તું જરા આ બાજુ આવીને જો, તને આ છે ને લાઇટ નો શેડ આવે છે ને તને દેખાતું નથી, તું આ બાજુ આવીને જો, બરાબર એક્ઝેક્ટલી લાલ કલર છે. શું કહીએ છીએ? જો એને લાલ ને બદલે જુદો દેખાતો હોય તો એને આ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કહીએ? આ બાજુથી આવીને જો.
પણ પ્રમાણ કયું વાપરે છે? આંખ જ. આંખ સિવાય બીજું કોઈ પ્રમાણથી જો અને જ્ઞાન પ્રાપ્ત કરે એવું કહી શકીએ ખરા? ના. બીજું કોઈ પ્રમાણ ઉપલબ્ધ છે ખરું? રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પ્રમાણ ઉપલબ્ધ છે ખરું? ના. ધારો કે કોઈને તોય ના દેખાય તો કહેવાય કે જા તું આંખના ડોક્ટર પાસે જઈને જરા ચશ્માના નંબર હોય તો જોઈ આવ, અથવા તો કમળો થયો હોય તો રોગ દૂર કર, અથવા તો તને મોતિયો આવ્યો હોય તો તે દૂર કરી આવ. પછી નક્કી કર કે કયો કલર, અને પછી નક્કી કરે ત્યારે એને કયું પ્રમાણ વાપરવું પડે રંગ જાણવા માટે? આંખ જ. ચશ્મા લઈને આવે તોય કયું પ્રમાણ વાપરવું? ચશ્માથી નહીં દેખાય, ચશ્મા દ્વારા પણ આંખથી જ દેખાશે. ટૂંકમાં આ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આંખ અને માત્ર આંખ પ્રમાણ છે. એવી રીતે પ્રમાણની કેટેગરીમાં આવેલો શબ્દ એટલે કે શાસ્ત્ર વાક્ય એ જ બ્રહ્મના જ્ઞાન માટે આંખની જેમ પ્રમાણ છે. અર્થાત બ્રહ્મનું જ્ઞાન પણ શાસ્ત્ર વાક્યથી જ થાય. મનન કે નિધિધ્યાસનને પ્રમાણની કેટેગરીમાં મૂકવામાં આવેલા નથી. નિધિધ્યાસન એને જ્ઞાનનું સાધન કહેવાય નહીં. બી વેરી વેરી ક્લિયર. નિધિધ્યાસન જ્ઞાનનું સાધન નથી. તો શું છે? જેમ પેલાને દેખાયું નતું ને એને શું કહેવું પડ્યું? જા તું પેલા ચશ્મા કઢાઈ આવ, જા તું પેલા મોતિયો કઢાઈ આવ. મોતિયો કઢાવવા મોકલીએ. બસ એમ નિધિધ્યાસન એ પણ ચિત્તગત રહેલા વિપરીત સંસ્કારો છે એને દૂર કરવા માટેના મોતિયાના ઓપરેશન જેવું છે. એ બરાબર. પણ પછી જયારે જ્ઞાન થાય, જેમ પેલો મોતિયો દૂર કર્યા પછી રંગનું જ્ઞાન શાંતિ થયું, હા, આંખથી ઓપરેશનથી થયું એવું ના કહેવાય, આંખથી જ થયું કહેવાય. એમ જ્ઞાન તો શાસ્ત્ર વાક્ય વિચારથી જ થાય. હવે સમજાઈ ગયું કે અહીંયા શું કહેવા માંગે છે? ખાસ ભાર આપવા માંગે છે કે મહાવાક્ય વિચારથી જ અપરોક્ષ જ્ઞાન થશે, શાસ્ત્ર વિચારથી જ અપરોક્ષ જ્ઞાન થશે. માટે શ્રવણ દ્વારા અવિદ્યા નિવૃત્તિ થાય છે એવું કહેવામાં આવેલું છે. અને શ્રવણ છે એ હંમેશા મનન પૂર્વકનું જ હોય. મનન વગરનું શ્રવણને શ્રવણ જ કહેવાતું નથી. એ મનન છે ને એ શ્રવણનો અંતર્ગત ભાગ છે. હું જયારે બોલું છું ત્યારે તમે ઓલરેડી તમારા મનને પાછળ રાખો જ છો, મન દ્વારા વિચારણા ચાલુ જ રાખો છો. એટલે શ્રવણની અંતર્ગત આવેલું મનન છે. ઇટ ઇઝ એન ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઓફ શ્રવણ. મનન કોઈ જુદી વસ્તુ નથી. શ્રવણ મનન સહિતનું જ હોય છે. અને મનન સહિતનું જે શ્રવણ હોય એના દ્વારા એને જ મહાવાક્ય વિચાર કહેવાય. અને આ મહાવાક્ય વિચારણાથી જ અપરોક્ષ જ્ઞાન થાય છે. એટલે નિધિધ્યાસનથી થાય છે કે મનન કરવાથી થાય છે, અને પછી મારે કોક વાર ભવિષ્યમાં એને મેળવવાનું છે. આ ભ્રાંતિમાં રહેવું એટલે આપણે આપણા મોક્ષરૂપી ધ્યેયને ખીટીએ લટકાડવા જેવું છે. ભવિષ્યની ખીટીએ, અને એ ભવિષ્યની ખીટીએ રાખશો તો ક્યારે મોક્ષ પ્રાપ્ત થશે? જન્મો જન્માંતર જશે છતાં પણ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અને અપરોક્ષ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મોક્ષ હસ્તગત થતો નથી. તો પછી નિધિધ્યાસન શું કામ કરવું? જયારે જ્ઞાનથી જ છે તો અમે જ્ઞાનમાં જ મહત્વ આપીએ. અને જ્ઞાનનું મહત્વ એટલે શું? મહાવાક્ય શ્રવણ, મહાવાક્ય વિચાર. તમે જ્ઞાનમાં જ મહત્વ આપીએ તો જ્ઞાનમાં મહત્વ આપો. પણ આ જ્ઞાન પણ ક્યારે પ્રાપ્ત થાય? એક વસ્તુ સમજજો, તમારા ચિત્તની અંદર રહેલા રાગ દ્વેષ હશે, તમે 10 વાર શાસ્ત્રનું શ્રવણ કર્યા કરશો તો પણ ત્યાંના ત્યાં જ રહેવાના છો. 10 વાર પ્રસ્થાંતરી કરો તો પણ એવા ને એવા રહીશું. કેમ? કારણ કે આપણે કમળો સાથેની આંખ વડે જોવા પ્રયત્ન કરીએ છીએ. અને હું 1000 વાર બોલું કે આ લાલ રંગ છે, લાલ રંગ છે, માતાજી કહે છે એટલે માની લઉં છું, પણ મને લાગતું નથી, મને દેખાતું નથી. ક્યારે એ દૂર થશે? તમને ક્યારે દેખાશે? હું 100 વાર કહીશ ત્યારે ના. કમળો નહીં, મોતિયો દૂર કરવો પડે. અને મોતિયો મારા બોલવાથી દૂર ના થાય. એના માટે બીજી પ્રોસિજર છે.
એમ ચિત્તગત દોષને દૂર કરવા માટે શાસ્ત્રમાં કર્મયોગ કહેવામાં આવ્યો છે. ચિત્તગત બીજો દોષ છે ચંચળતા. જ્યારે ભણાવવામાં આવે ત્યારે ડાફડિયા મારવામાં આવે અને આજુબાજુ વરસ જોયા જ કરતું હોય જ્યારે શ્રવણ કરવાનું હોય ત્યારે, અને મહત્વનું શ્રવણ એનું છૂટી જતું હોય તો સમજી લેવાનું એનામાં ચંચળતા રૂપી દોષ છે. એ પણ મારા વાક્યોથી જાય નહીં, એના માટે જપ વગેરે કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે. એ બીજા દોષની નિવૃત્તિ માટે બીજો ઉપાય કહ્યો. દરેકનું પોતાનું સ્થાન છે, એનું મહત્વ નથી એવું નહીં. આપણા અંતઃકરણને યોગ્ય બનાવવા માટે, મહાવિચાર વાક્ય વિચારને માં રત રહેવા માટે, એકાગ્ર ચિત્ત કરવા માટે, યથાર્થ અર્થઘટન કરવાનું માટે સક્ષમ થાય અંતઃકરણ, એના માટે કર્મયોગ અને ભક્તિ યોગ કહેવામાં આવેલો છે. અને એવું સુસંસ્કૃત અંતઃકરણ હોય એવા મનુષ્યને ઉત્તમ અધિકારી કહેવામાં આવે છે. એને કૃતોપાસ્તી કહેવામાં આવે શાસ્ત્રની પરિભાષાની અંદર. કૃતોપાસ્તી એટલે ઉપાસના કરી ચૂકેલો માણસ હોય, અને એવો કૃતોપાસ્તી થઈને આવેલો હોય, એનું શુદ્ધ અને સુસંસ્કૃત અંતઃકરણ હોય, એક વારના મહાવાક્યના ઉપદેશની અંદર એને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. માં ક્યાં વાર લાગે? જેની પાસે સંસ્કાર પડ્યા હોય, જેને એકાગ્ર ચિત્ત હોય, જેની બુદ્ધિ ઠેકાણે હોય, એને હું કહી દઉં કે જેમાંથી બન્યું છે એને પ્લાસ્ટિક કહેવાય, કેટલી વાર લાગે? અને જે ડાફા જ મારતું હોય એને 50 વાર કહો તો એને પેલા કાંટા દેખાય, એને આ પાછળનું કાણું દેખાય, એને બતાવવામાં આવે ને તો અહીંયા કાણું દેખાય, એને અંદરનો સેલ દેખ, પણ એને જે કહેવામાં આવે છે આ કવર એ ના દેખાય. તેને અશુદ્ધ ચિત્ત કહેવાય. અને એવા અશુદ્ધ ચિત્ત વાળા માટે બીજો જ ઉપાય હોય. અહીંયા તો બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કહેવામાં આવી છે. અને બ્રહ્મના 2 પ્રકારના જ્ઞાનમાં પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન, બંને પ્રકારનું જ્ઞાન માત્ર અને માત્ર શાસ્ત્ર વાક્યથી થાય. અવાંતર વાક્ય વડે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય. પરોક્ષ જ્ઞાન થાય એટલે શું? બ્રહ્મ છે, બ્રહ્મ કેવું છે, કયું સત્ય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ છે અને બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, એવા વિષય જ્ઞાન થાય. અને મહાવાક્ય વિચાર એટલે એમાં કહેવામાં આવે કે જે સત્ય બ્રહ્મની વાત કરવામાં આવી એ તું છે, એટલે મહાવાક્ય. એ બંનેની એકતા દર્શાવનારું વાક્ય છે, મહાવાક્ય છે. અને માટે એવા મહાવાક્યના વિચાર વડે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. એટલે આ ભ્રાંતિમાંથી હંમેશા દૂર રહેવાનું. તો નિધિધ્યાસનની જરૂર નથી એવું પણ નહીં. કેમ? કારણ કે જો વિપરીત ભાવના હોય, ચિત્તગત વિપરીત ભાવના, રાગ દ્વેષ દ્રઢ પડેલા હોય, તો એકવાર શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં પણ, આ પ્લાસ્ટિક છે એવું જાણવા છતાં પણ પ્લાસ્ટિક દેખાયું નહીં આપણને. કેમ? કારણ કે આપણો ચિત્તની અંદર બીજા જ વિચારો ચાલે છે. જ્યારે આ પ્લાસ્ટિકનું લાલ કલર કહેવામાં, આ લાલ કલરનું પ્લાસ્ટિક છે કહેવામાં આવે ત્યારે આપણને લાલ કલરની સાડી યાદ આવે, લાલ કલરનો ઘોડો યાદ આવે. કારણ કે જેવા લાલ કલરની પેન હોય તો તે યાદ, આપણા જેવા સંસ્કારો બધું યાદ આવે ને મન ત્યાં પહોંચી જાય. તો એ પ્લાસ્ટિકનું જ્ઞાન પ્રાપ્ત ના કરે, એ લાલ કલરમાં જતો રહે. અને આ તો સાદી વસ્તુનું દ્રષ્ટાંત આપ્યું. બ્રહ્મ તત્વ એ સૂક્ષ્મ છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વ હોવાથી ત્યાં એ વસ્તુને પકડવું કે સમજવું અઘરું પડે. અને એટલા માટે એને વારંવાર શ્રવણ કરે છતાં પણ જ્ઞાન ના થાય, જો એનું ચિત્ત એકાગ્ર ન હોય તો ચિત્તની એકાગ્રતા માટે અને ચિત્તની શુદ્ધિ માટે નિધિધ્યાસન જેવા ઉપાયો કહેવામાં આવેલા છે. પણ જ્યારે પણ જ્ઞાન થાય ત્યારે એ તો વાક્ય વિચારથી જ જ્ઞાન થાય, બીજી કોઈ રીતે નહીં. કારણ કે એ જ પ્રમાણ છે, પ્રમાકરણમ છે, અને એ પ્રમાણ દ્વારા જ્ઞાન થાય છે. માતાજી, અમે ધારો કે જ્ઞાન એકવાર થઈ ગયું પછી અમારે નિધિધ્યાસન કરવાની જરૂર ખરી? એક વસ્તુ સમજજો કે આપણું મન રાગદ્વેષયુક્ત હોય અને ડિસ્ટર્બ્ડ હોય તો પણ જો એકવાર પ્લાસ્ટિકનું જ્ઞાન થઈ ગયું પછી એને વિચલિત થાય ખરું? 5 + 5 કેટલા થાય? હવે તમારા કેટલાયના મન અત્યારે વિચલિત હશે, પણ તમારું આ જ્ઞાન ગયું ખરું? નોલેજ હેઝ નથિંગ ટુ ડુ વિથ મેન્ટલ ડિસ્ટર્બન્સીસ. કોઈ પણ પ્રકારના જ્ઞાનને મેન્ટલ ડિસ્ટર્બન્સીસ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી. પણ તમે ધારો કે સાયકોલોજીસ્ટ હો, સકાઇટ્રિસ્ટ ડોક્ટર હો, અને તમે ધારો કે આમ ગાંડા કાઢતા હો તો તમારી પાસે કોઈ પેશન્ટ આવે ખરો? અને તમે પેશન્ટને કે સમાજને યુઝફુલ થઈ શકો ખરા? ના થઈ શકો.
તો એ આટલો બધો હોશિયાર ડોક્ટર હોય અને એ જો એને બધું જ ખબર હોય, એ જો ગાળા કડવાનું બંધ કરે તો કેટલા બધા લોકોને મદદરૂપ થઈ શકે. બસ એ પ્રમાણે આપણા રાગ દ્વેષ છે ને એ જ્ઞાનને સાથે કોઈ નિસ્બત નથી, પણ જે માણસને આ જ્ઞાનની જરૂર છે એને જો હસ્તાંતરિત કરવું હોય તો જેમ પેલા સકાઇટ્રિસ્ટને ગાળા કાઢવાના ચાલે નહીં, એને એમ થાય કે હું થઈ ગયું, શું થઈ ગયું વાંધો નહીં, એને નુકસાન નહીં કરે, એની પાસે તેનું નોલેજ છે. પણ જે બીજો માણસ છે એને તમે મદદરૂપ થઈ ના શકો, એટલા માટે જે મહાપુરુષો છે એ પણ નિધિધ્યાસનમાં રત રહે. કારણ કે જન્મો જન્મના સંસ્કાર અંતરકર્મમાં પડ્યા હોય, ક્યારે કંઈક 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 ઉત્પન્ન થઈ જાય, કંઈક કંઈક સંજોગો આવે ને કંઈક કંઈક વૃત્તિઓ ઉત્પન્ન થાય. નોલેજ ઇઝ નોટ ડિસ્ટર્બ, નોલેજ તો યથાવત રહે છે ગમે તેવી પરિસ્થિતિની અંદર, કોઈ પણ પ્રકારનું નોલેજ. એમ બ્રહ્મનું જ્ઞાન પણ એ જ પ્રમાણે યથાવત રહેતું હોય છે. પણ આવા ડિસ્ટર્બન્સીસ આવે તો એના માટે નિધિધ્યાસન પણ કરતા હોય છે. બરાબર? તો એક સાધનરૂપ નિધિધ્યાસન હોય અને સિદ્ધ થયા પછી પણ નિધિધ્યાસન કરે છે. શા માટે? તો કે લોક સંગ્રહ મેવાર્થે, લોક સંગ્રહાર્થે નિધિધ્યાસન કરવામાં આવતું હોય છે. દે ટેક કેર. કેવી રીતે? દાખલા તરીકે હું માંદી પડું, મને શું વાંધો, હું તો આત્મા છું, શરીર તો આવનારું જનારું છે, વ્યાધિગ્રસ્તમ કલેવરમ સાંભળી લીધું છે. હવે માંદા પડે તો શું થઈ ગયું, ભલે શરીરને જે થવાનું હોય, હું ક્યાં શરીર છું, અને શરીર તો આમે નાશવાન છે, એની આટલી આળપંપાળ શા માટે? તમે શું કહેશો? માતાજી એ બરાબર બધું, પણ શરીરની સંભાળ તો લેવી પડે, એ સાધન છે. તમે માંદા પડ્યા તો અમારા ક્લાસ અટકી ગયા અને એવું ના થાય એટલે ભાઈ હવે તમે સંભાળજો, અમારો ક્લાસ પડે નહીં. તો શરીર સાધન છે, એની જેમ સંભાળ લેવી પડે ને એમ અંતઃકરણ એ સૂક્ષ્મ શરીર છે, એની પણ સંભાળ લેવી પડે. અને એ જો ઠેકાણે હોય તો એ ભણાવી શકે. જેમ હા બંને સાધન છે, એ પણ સાધન, એ તો મુખ્ય સાધન છે, અને એની પણ કેર કરવી પડે. અને માટે પણ નિધિધ્યાસન કરતા હોય છે કે કરવામાં આવતું હોય છે. તત્કથનમ તત્ચિંતનમ અન્યોન્ય તત્પ્રબોધનમ, આને કહેવાય નિધિધ્યાસન. અને એ નિધિધ્યાસન છે એ મનુષ્યના મનને સ્વસ્થ રાખે છે. નોલેજ બદલતા નથી કે દ્રઢ કરે છે એવું નહીં, નોલેજ ઓલવેઝ દ્રઢ જ હોય. 1+1=2 ક્યારે ભણેલા? એ જ્યારે ભણેલા ત્યારે સ્થિર જ હોય છે. જો ખરેખર જ્ઞાન થયું હોય છે ને તો દ્રઢ જ હોય છે. જ્ઞાન થઈ ગયું હોય તો, સ્પષ્ટ સમજાયું હોય તો. એમ અપરોક્ષ જ્ઞાન એ દ્રઢ જ હોય છે, એના માટે કંઈ કરવાનું, કોઈ કર્મ કરવાનું નથી. બહુ વિરોધ કર્યો છે. જ્ઞાન કર્મ સમુચ્ચય કદાપી ના થાય, કર્મની જરૂર જ નથી. જ્ઞાન માટે પ્રમાણ જ જોઈએ માત્ર, અને પ્રમાણને વર્કઆઉટ કરવા માટે, પ્રમાણ પ્રાપ્ત કરવા માટે શ્રવણ કહ્યું છે. પણ શ્રવણ યોગ્ય ચિત્ત વાળા માટે કહું. સાધન ચતુષ્ટય સંપન્ન થઈને શ્રવણ કરો અને એ પ્રમાણ કાર્યરત બને છે. એટલે મુક્તિ નથી મળી, અમે સાંભળી લીધું, બસ બહુ સાંભળ્યું, હવે સાંભળ ક્યાં સુધી કરવું, બહુ સાંભળ્યું, હવે એકાંતમાં જઈને બસ માત્ર આમ ધ્યાન કરીશ ને તો મને જ્ઞાન થશે, નિધિધ્યાસન કરીશ તો જ્ઞાન થશે. એ પ્રકારની જે વૃત્તિ છે એ ભ્રાંતિ છે, એમાંથી મુમુક્ષુએ દૂર રહેવાની જરૂર છે. જ્ઞાન તો મહાવાક્ય વિચારથી જ થશે, અને મહાવાક્ય વિચારથી આ મોક્ષની યાત્રા પૂર્ણ થાય છે. મહાવાક્ય વિચાર એટલે પ્રમાણ છે, પ્રમાણ એટલે સાધન છે, જ્ઞાનનું સાધન. સાધન તો પૂર્ણ છે, પણ સાધના અપૂર્ણ હોય, સાધના અપૂર્ણ હોય તો નિધિધ્યાસન કરવું પડે. એટલે કે જ્ઞાન, મહાવાક્ય વિચાર એ અપૂર્ણ સાધન છે એવું નહીં, એ પૂર્ણ સાધન છે. એ પ્રાપ્ત થઈ જાય તો જ્ઞાન ચોક્કસ થાય, અને જ્ઞાન થાય એટલે મોક્ષની પ્રાપ્તિ. જ્ઞાન એ જ મોક્ષ. જ્ઞાનાદેવ કરતા જ્ઞાન જ મોક્ષ, જ્ઞાન એવ મોક્ષ. જ્ઞાનાત મોક્ષ નહીં, જ્ઞાન એવ મોક્ષ. જેમ સ્વિચ ઓન એ જ પ્રકાશ, એ જ અંધકારની વૃત્તિ, બસ એમ અપરોક્ષ જ્ઞાન એ જ મોક્ષ. અને ક્યાં છે બ્રહ્મ? ક્યારે આવશે આપણી વચ્ચે? સર્વત્ર છે, સર્વકાળે છે, આપણે એનાથી અભિન્ન છીએ. તો કેમ ખબર નથી? અજ્ઞાનજન્ય અહંકાર આપણને ઉપાધિની અંદર પૂરી રાખે છે, અને એનું નિવારણ, ભ્રાંતિનું નિવારણ શેનાથી થશે? અહંકાર એ ભ્રાંતિ છે, ઘટ કહેવું એ ભ્રાંતિ છે, ઘટ દ્રષ્ટિ ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે મિથ્યા છે. ભ્રાંતિ એટલે બીજું સમજતા નહીં કે નથી.
ભ્રાંતિ એટલે મિથ્યા છે. સત્ય શું છે? માટી. ઘટ દ્રષ્ટિ ભ્રાંતિ એટલે કે મિથ્યા છે, અને માટી દ્રષ્ટિ સત્ય છે. ઘટ નથી એવું નહીં. ઘટ બુદ્ધિ એ ભ્રાંત બુદ્ધિ, ભ્રાંત બુદ્ધિ એટલે મિથ્યા બુદ્ધિ. અને મિથ્યા બુદ્ધિ કેમ છે? કારણ કે આકાર બુદ્ધિ પ્રાપ્ત કરી, અને આકાર છે એની સત્તા નથી. જેની સત્તા ના હોય એને મિથ્યા કહેવાય, એ મિથ્યા બુદ્ધિ છે. એમ અહંકાર એ મિથ્યા બુદ્ધિ છે, સત્ય એ પરમ તત્વ છે. અને બસ આ સમજ પ્રાપ્ત કરવી એને જ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અહંકાર છે એ ઘટ બુદ્ધિ છે, અને સત્ય શું છે? તો એની અંદર રહેલું ચૈતન્ય છે, જેના લીધે હું એ ભાસી રહ્યું છે. એ ચૈતન્ય છે, એ સત્ય છે. ગળામાં માટી સત્ય છે. અહંકાર, ભ્રાંત અહંકાર ની અંદર સત્ય શું છે? આ ચૈતન્ય છે, એ સત્ય છે. અને એ ચૈતન્ય અને પરમાત્માની એકતા છે, એવું મહાવાક્ય દ્વારા કહેવામાં આવેલું છે. અને એના વિચાર દ્વારા અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થાય છે. બરાબર? ક્લિયર? અને હજી એ પૂછવું હોય તો આવતી વખત પ્રશ્નો લઈને આવજો. નિધિધ્યાસન તો આપણા મનને ટેકલ કરવા માટે છે, અજ્ઞાન નિવૃત્તિ માટે નથી. અજ્ઞાન નિવૃત્તિ માટે જ્ઞાનનું સાધન જોઈએ. જ્ઞાનનું સાધન એને પ્રમાણ કહેવાય, અને પ્રમાણને શબ્દ પ્રમાણ તરીકે પ્રમાણને સ્વીકારાયું છે. ધ્યાનને પ્રમાણ તરીકે ક્યારેય ને ક્યાંય સ્વીકારાયું નથી. ધ્યાન એ પ્રમાણ નથી, એ ચિત્ત શુદ્ધિનું સાધન છે. સાધન છે પણ જ્ઞાનનું નહીં, ચિત્ત શુદ્ધિનું સાધન કહેવાયું છે. તો આ બે વસ્તુની સ્પષ્ટતા આપણી પાસે હોવી જોઈએ. એટલે અહીંયા કહી દેવામાં આવ્યું કે અપરોક્ષ જ્ઞાન છે એ આપણને મહાવાક્ય વિચારથી થાય. અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધિ ભવેત સર્વત્રૈવ મહાવાક્યાદ અપરોક્ષ વિચાર, વાક્ય વિચારાદ અપરોક્ષ ધીહિ ભવેત. ત્યારબાદ હવે શ્લોક નંબર 70 ની અંદર વિદ્યારણ્ય સ્વામી પોતાની વાત પોતાના ખિસ્સાની નથી, એ ખાલી હવામાંથી વાત નથી કરતા. કારણ કે આ વસ્તુ આજના કાળમાં નહીં, એ જમાનાની અંદર પણ ધ્યાન અને નિધિધ્યાસન માટે ઘણી બધી ટીકાઓ છે. વાચસ્પતિ મિશ્ર ની પણ ટીકા છે બ્રહ્મસૂત્ર ઉપર, અને ત્યાં આના પર બહુ મોટી ચર્ચા છે. અને નિધિધ્યાસનથી જ્ઞાન થાય, અપરોક્ષ જ્ઞાન થાય એવો એમનો મત છે. વેદાંતાચાર્યનો મત છે. આ બધા એ પણ પ્રખર વેદાંતાચાર્ય થઈ ગયા, બધા વિદ્વાનો થઈ ગયા. અને ત્યાં આ બધી ઘમાસાણ ચર્ચાની અંદર શંકરાચાર્યજીએ પણ સ્પષ્ટ કર્યું છે કે નિધિધ્યાસન એને પ્રમાણ ના કહેવાય, અને પ્રમાણથી જ જ્ઞાન થાય. પ્રમાકરણમ પ્રમાણમ, પ્રમાણ એટલે જ જ્ઞાનનું સાધન. એની સ્પષ્ટતા ત્યાં પણ કરવામાં આવેલી છે. એટલે અહીંયા આટલો ભાર મુકાયેલો છે. તો એ આજનો કે આપણો જ પ્રશ્ન છે એવું નહીં, વર્ષોનો પ્રશ્ન છે, વિદ્વાનોનો પણ ચર્ચાનો વિષય છે. એટલે અહીંયા વિદ્યારણ્ય સ્વામી એને વધારે વેઇટેજ આપે છે. અને પોતાની વાત, આ તો વિદ્યારણ્ય સ્વામી શંકરાચાર્યની ગાદી ઉપર આવેલા, બરાબર, 13મી સદીની અંદર, અને 700મી સદીની અંદર શંકરાચાર્ય થઈ ગયા. એટલે એના પછી આ વિદ્યારણ્ય સ્વામી આવ્યા, અને એમનો આ રચેલો ગ્રંથ છે. એટલે પુરાવો આપતા કહે છે કે આ વાત સાથે શંકરાચાર્યજી, આદિ શંકરાચાર્યજી પણ સંમત છે. અને એમણે પણ વાક્ય વૃત્તિ નામનો એક ગ્રંથ લખ્યો છે. આ જ્ઞાન માટેના સાધનની એટલી મહત્તા છે કે એ બધા વાક્ય વિચાર માટે વાક્ય વૃત્તિ નામનો ગ્રંથ લખ્યો. વૃત્તિ એટલે ટીકા, અને વાક્ય એટલે મહાવાક્ય. મહાવાક્ય ઉપર ટીકા લખેલી એવો એક ગ્રંથ છે. અને એની અંદર આ વિષયની સ્પષ્ટતા શંકરાચાર્યજીએ કરેલી છે. એટલે જે આચાર્યનો મત છે એ જ મારો મત છે, મારો કોઈ જુદો મત નથી, એવું પ્રસ્થાપિત કરવા માટે હવે 4 શ્લોક બેઠા વાક્યવૃત્તિના જે શ્લોકો છે એ જ શ્લોકોને અહીંયા એમણે ટાંકેલા છે. તો શ્લોક નંબર 70 ઉપર જોઈએ. બ્રહ્મા પરોક્ષ સિદ્ધ્યર્થમ મહાવાક્યમિતિરિતમ
વાક્યવૃત્તાવતો બ્રહ્મ अपरोक्षे विमतिर्नहि ब्रह्मापरोक्ष सिद्ध्यर्थं महावाक्यमितीरितम् वाक्यवृत्तावतो ब्रह्मा परोक्षे विमतिर्नहि ब्रह्म अपरोक्ष सिद्ध्यर्थम ब्रह्मना अपरोक्ष ज्ञाननी सिद्धि माटे ब्रह्मा परोक्ष सिद्ध्यर्थम अर्थात બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનની સિદ્ધિ માટે મહાવાક્યમ ઇતિ ઈરિતમ મહાવાક્ય વિચાર એ જ સાધન છે એવું કહેવાયું છે. ઇતિ ઈરિતમ ઈરિતમ એટલે કહેવાયું છે, આ પ્રમાણે કહેવાયું છે. મહાવાક્યમ ઇતિ ઈરિતમ વાક્ય વૃત્તાવતઃ બ્રહ્મ આપરોક્ષે વિમતિ નહીં. વાક્ય વૃત્તાવતઃ એટલે શું? વાક્ય વૃત્તો મહાવાક્ય જ મહાવાક્ય વિચાર જ અપરોક્ષ જ્ઞાન માટે સાધન છે એવું ક્યાં કહેવાયું? તો કે વાક્યવૃત્તૌ એટલે વાક્યવૃત્તિ નામના ગ્રંથમાં વાક્યવૃત્તિનું વાક્યવૃત્તૌ સપ્તમી વાક્યવૃત્તિ નામના ગ્રંથની અંદર આ વાત કહેવામાં આવેલી છે. અર્થાત આચાર્ય શંકરાચાર્યજીએ પણ આ વાત રજૂ કરેલી છે. અને માટે અતઃ એટલે માટે બ્રહ્મ આપરોક્ષે બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનની અંદર વિમતિ એટલે બીજી વિપરીત મતિ કે વિવાદયુક્ત મતિ નથી. અર્થાત એમાં કોઈ બીજો વિવાદ નથી. બધા આચાર્યો આની અંદર સંમત છે. શંકરાચાર્યજી પણ આમાં સંમત છે. અને મેં આગળ કહ્યું એમ કે બ્રહ્મસૂત્રની અંદર પણ શંકરાચાર્યજી આ મુદ્દો ઉઠાવેલો છે અને એમાં પણ એમણે આ જ વાત કરી છે કે જ્ઞાન તો હંમેશા વાક્ય વિચારથી શાસ્ત્રથી જ થશે અને શાસ્ત્ર વાક્ય જ પ્રમાણ છે, બીજું કંઈ જ નહીં. મહાવાક્ય વિચારમાં વળી કેવું કહેવાયું છે, શું કહેવાયું છે, વાક્ય વિચાર કેવી રીતે કરવો? આપણને પ્રશ્ન હવે જાત જાતના ઉઠે. જો આટલું જ છે ને આવું જ છે તો મહાવાક્ય કયો? એ મહાવાક્ય કયા મહાવાક્યથી જ્ઞાન થાય? એ મહાવાક્યનો વિચાર કેવી રીતે કરવાનો? અને એ વિચાર દ્વારા પ્રાપ્ત થાય તો કેવો વિચાર આપણને મહાવાક્યના કરવામાં આવે તો જ્ઞાન થાય? તો એને સમજાવવા માટે હવે વાક્ય વૃત્તિના શ્લોકોને ટાંકે છે. શ્લોક નંબર 71. યાદ રાખજો, અહીંયા એ પણ સમજવાનું વાક્ય વિચાર કયો છે, મહાવાક્ય વિચાર. ઘણા લોકો છે ને આ મહાવાક્યને જપની જેમ કરે છે. કેમ તો કે અમને બહુ ગમે છે. શું ગમે છે? અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ જપ કરે. એટલે શું કે તમે ના કહું કે તું બ્રહ્મ છે? હા, એટલે હું બ્રહ્મ છું. તો હું શું કામ વારંવાર શરીર છું એવું કરું? એના કરતા હું બ્રહ્મ છું એવું કરીએ તો આપણને બ્રહ્મનું જ્ઞાન ના થઈ જાય? રાખે એવું સમજ. અને કેટલાકે મને પ્રશ્ન પૂછેલો છે ઘણી વાર કે તમે વારંવાર એવું કહ્યા કરો છો કે તમે બ્રહ્મ જ છો અને બીજું કઈ નથી. તો આ તો કેના જેવું થયું કે પહેલા તો હું માનતો હતો કે હું સુરેશ છું અને હવે મારે શું માનવાનું? બ્રહ્મ. એટલે એ નામને સ્થાને બીજું નામ મૂકી દેવાનું. હું સુરેશ છું, એને બદલે હું બ્રહ્મ છું. અલા ભાઈ, તો નામ બદલવાથી તું બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત નહીં થાય, બ્રહ્મ દર્શન ના થાય. અને માત્ર તમે જપ કરો કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, તો એવા જપને મિકેનિકલ રટણ કહેવામાં આવે. એવા યાંત્રિક રટણથી જ્ઞાન થાય છે એવું શાસ્ત્ર નથી કહેતા. મહાવાક્ય વિચારથી કે મહાવાક્યના જ્ઞાનથી આ અપરોક્ષ જ્ઞાન થાય બ્રહ્મનું. એટલે શું? તો એવું પણ નહીં કે હું રાજા છું. વિવેક ચુડામણીમાં શ્લોક છે આ. હું રાજા છું એવું રટણ કરવાથી કોઈ રાજા બની જાય ખરો? એક ભિખારી ઉભો હોય સિદ્ધિવિનાયકના ગેટ પાસે
અને એને કે તું નથી ભિખારી, તું રાજા છે. હે, હું રાજા. તો શું કે આઈ એમ કિંગ, આઈ એમ કિંગ. પણ કિંગ લઈને હલ્લું દઈને ઉભો હોય. તો કિંગ બને છે ને તને હલ્લું, તને તો પેલે 2 રૂપિયા ભિક્ષા મળતી હોય એ ના મળી જાય, એને કઈ ના મળે, એને બાવાના 2 બગડે. તો એવી વાત અહીંયા શાસ્ત્રમાં નથી કરી. તો મહાવાક્ય વિચાર એટલે કયા પ્રકારનો વિચાર છે? જ્યાં સુધી આ મહાવાક્ય સમજાવ્યું નથી હોતું ને ત્યાં સુધી આ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. મહાવાક્યની સ્પષ્ટતા થાય તો આ પ્રશ્નો રહેશે નહીં. તો હવે વિચારણાનો આરંભ કરે છે, અને તે પણ વાક્યવૃત્તિ ગ્રંથમાં જે શ્લોકો છે એ જ શ્લોકોને ટાંકીને. આલંબનતયા ભાતિ યો અસ્મત પ્રત્યય શબ્દયોઃ આલંબનતયા ભાતિ યહ અસ્મત પ્રત્યય શબ્દયોઃ અંતઃકરણ સંભિન્ન બોધ સત્વં પદાભિદઃ આલંબનતયા ભાતિ યો આલંબનતયા ભાતિ યહ અસ્મત પ્રત્યય શબ્દયોઃ અંતઃકરણ સંભિન્ન બોધ સત્વં પદાભિદઃ. હવે સૌથી પહેલા આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને ઉઠાવવાનો પ્રયત્ન શાસ્ત્ર કરે છે. ફ્રોમ નોન ટુ અનનોન. અનનોન શું છે? બ્રહ્મ તત્વ. નોન શું છે? હું તત્વ. હું જ્ઞાત છે અને પરમાત્મા અજ્ઞાત છે. દરેક મનુષ્યની આ પ્રારંભિક સ્થિતિ છે, અને માટે ટીચિંગ પણ આપણે જ્યાં ઓળખતા હોઈએ, જ્યાં હોઈએ ત્યાંથી આરંભાય છે. પહેલા હુંની ઓળખ આપે છે. આ હું એટલે કોણ? જો આપણે અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય? અપરોક્ષ જ્ઞાન કોનાથી થાય છે? અપરોક્ષ જ્ઞાન શેનાથી થાય છે? બધા બોલો ને, મને એવું લાગે કે કોઈ ઊંઘી નથી ગયું. શેનાથી થાય? મહાવાક્ય વિચાર. મહાવાક્ય કોને કહેવાય? જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય સમજાવે તેને મહાવાક્ય કે. બસ આમ થોડું બોલો તો મને ભલે ને આમ ક્લિયર ના સંભળાય, પણ મને એમ ખબર પડે, બધા જાગે. જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય સમજાવે. હવે આપણને પરમાત્મા અને જીવાત્મા 2 વસ્તુ આવી આપણી પાસે સમજવાની. એમાં પરમાત્મા તો આપણને ખબર નથી એટલે અજ્ઞાત છે. જીવાત્મા કોને કહેવાય? બહુ ખબર છે. કેમ? કારણ કે જીવ ગયો, જીવ ગયો, જીવ જશે, જીવ જશે, એની ચિંતામાં આપણે પડેલા છીએ. તો આ જીવ આપણે કોને કહીએ છીએ? જીવાત્મા કોણ છે જેને આપણે ઓળખીએ છીએ પણ ખરેખર ઓળખીએ છીએ કે નહીં એ સમજાવવાનું કામ અહીંયા કરે છે. એટલે શરૂઆત હવે જીવાત્મા. એવું ટેકન ફોર ગ્રાન્ટેડ કોઈ દિવસ આચાર્યો લેતા જ નથી. એમને ખબર જ છે કે તમે જે જાણો છો ને બધું ગરબડ ગોટાળા વાળું છે, એટલે ક્લેરિટી આપે છે. એ કે છે આલંબનતયા યહ ભાતિ. યહ આલંબનતયા ભાતિ, જે આલંબન રૂપે વિષય રૂપે ભાસે છે. એટલે આલંબન રૂપે એટલે વિષય રૂપે ભાસે છે, જ્ઞેય રૂપે જણાય છે. જ્ઞાતાને જ્ઞેય રૂપે જણાય છે. એ આલંબનતયા ભાતિ. યહ ભાતિ, ભાતિ એટલે જણાય છે. કયા કેવી રીતે જણાય છે? અસ્મત પ્રત્યય શબ્દયોઃ. અસ્મત એટલે હું. હું પ્રત્યય, પ્રત્યય એટલે વૃત્તિ. હું વૃત્તિના શબ્દના વિષય રૂપે જે ભાસે છે. કોના વિષય રૂપે ભાસે છે? તો કે અસ્મત શબ્દના વિષય રૂપે જે ભાસી રહ્યો છે તે. અસ્મત શબ્દ એટલે કયો શબ્દ? સંસ્કૃત ભણ્યા હોય તો ખબર હોય. હું એટલે સંસ્કૃતમાં શું કહેવાય? હું ને અહમ કહેવાય. તો અસ્મત ક્યાંથી? શબ્દ અસ્મત છે, એના રૂપો આવે તો અહમ, આવામ,
વયમ એ પ્રમાણેના રૂપો થાય. એક વચન, દ્વિવચન અને બહુવચન. જેમ રામ શબ્દ છે અને રૂપો ચાલે તો રામઃ, રામૌ, રામાહ છે. પણ અહીંયા એવું નથી, અહીંયા અસ્મત શબ્દ છે અને અસ્મત શબ્દના રૂપો ચાલે છે અહમ, આવામ, વયમ. આટલું બસ અત્યારે સંસ્કૃત ક્લાસ ન લે. પણ એ અહમ શબ્દ જે હું કહીએ છીએ એ હુંને જ અહીંયા અસ્મત પ્રત્યય કહેવામાં આવે છે. એટલે હું વૃત્તિ, એટલે હું વૃત્તિનો જે વિષય છે, એટલે હું વૃત્તિ દ્વારા તમે જેને ઓળખો છો તે હું વૃત્તિનો વિષય કેમ કહેવું પડ્યું? કારણ કે જીવાત્મા એટલે ક્યાં? બતાવો મને. અરે આ તો છાતી કહેવાય, આ એટલે હાથ કહેવાય, આ એટલે માથું કહેવાય. હું જીવ કોને કહેવાય? તો કે જે જીવ એટલે હું શબ્દ વડે જેનો નિર્દેશ કરવામાં આવે છે. હું શબ્દ વડે નિર્દેશ કેવી રીતે થાય છે? તો કે છે એ હું શબ્દનો અંતઃકરણ સંભિન્ન બોધ. હું શબ્દનું આપણને જે જ્ઞાન છે, કેવું જ્ઞાન છે? અંતઃકરણની ઉપાધિ સાથે રહેલા હુંનો આપણે નિર્દેશ કરીએ છીએ. કેવી રીતે? હું જઉં છું, હું જોઉં છું, હું બોલું છું, હું સુખી છું, હું દુઃખી છું, હું પાપી છું, હું પુણ્યશાળી છું, હું ભાગ્યશાળી છું. આમ હુંનો આપણે પ્રયોગ કરીએ છીએ. પણ જ્યારે જ્યારે હુંનો પ્રયોગ કર્યો ત્યારે ત્યારે ઉપાધિયુક્ત હું. ઉપાધિયુક્ત એટલે કોઈક દેહ વાળો હું, ઇન્દ્રિય વાળો હું, મન વાળો હું. હું સુખી દુઃખી એટલે મન વાળો હું. હું રોગી છું, દેહવાળી હું. હું જોઉં છું, ઇન્દ્રિય વાળી હું. તો આ ઉપાધિ, અને ઉપાધિ કેવી છે? મર્યાદિત. તો મર્યાદિત ઉપાધિ સાથે સંકળાયેલી જે હું વૃત્તિ છે એ અંતઃકરણ સંભિન્ન હું જે છે એનું જે જ્ઞાન છે એ હું શબ્દનો જે પદાભિધ એ વાચ્યાર્થ છે અને એ તમ પદનો અભિધ, અભિધ એટલે વાચ્યાર્થ, એ ત્વમ પદનો વાચ્યાર્થ છે. એટલે હું પદનો વાચ્યાર્થ છે કે ત્વમ પદનો વાચ્યાર્થ છે? આ જે હું પદનો વાચ્યાર્થ છે એને ત્વમ પદનો કહે. આ ત્વમ ક્યાંથી લઈ આયા? હા, મહાવાક્યની વિચારણા કરવાની છે અને મહાવાક્યની અંદર જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય સમજાવાયું છે. એ જીવાત્મા જે સમજાવાયો છે એ મહાવાક્યની અંદર તત્વમસી મહાવાક્યમાં ત્વમ પદ વડે જીવાત્મા ઓળખાવાયો છે. એ જીવાત્મા એટલે કોણ? જેનો આપણે હું દ્વારા નિર્દેશ કરીએ છીએ. આટલા લાંબા વાક્યની અંદર આ વાતને સમજાવી આવતી વખતે વધારે ડિટેલિંગ કરી અને મહાવાક્યનો વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.